મમ્મી આ માછલીઓ બોલી કેમ નહીં શકતી હોય? તું એક વખત પાણી મોઢું નાખી જો, અવાજ નીકળે છે. અલી આ શાકમાં મીઠું કેમ નથી નાખ્યું? અરે મમ્મી શાક થોડું બળી ગયું હતું ને એટલે. તો શું થઈ ગયું? હમ જલે पे नमक नहीं छिड़कते. મમ્મી તાલી ક્યારે એક હાથે ના વાગે. પણ એક હાથથી વગાડવી શું કામ જોઈએ? ભગવાને બે હાથ આપ્યા છે. અલી હલવો બનાવતી હતી, શું થયું? લાઈને મમ્મી બળી ગયો એટલે. તો જલો સમજીને ખાઈ લઈશ. લાવ ને તું. ગલો મને એક સવાલ થાય છે કે ઇન્સ્ટાગ્રામ કેટલા ગ્રામનું હશે? ઉઠા લે રે દેવા, ઉઠા લે રે બાબા. બોલ ને. ગલો દુનિયા ગોળ છે. ગેસ ઉપર ચા બને અને ચા પીવાથી પાછો પેટમાં ગેસ બને. જોયું? ટેલેન્ટેડ છું. અલી સાંભળે છે? ના હું તો ખાલી બોલું જ છું. આ નેટની સ્પીડ ફાસ્ટ હોવી જોઈએ ગલું. હા, બૈરાવના જીભડા જેટલી હોય તો મજા આવે નહીં? મારે મોહનથાળ ખાવો છે, જાવ લઈ આવો. સાસુમાન ફોન આવ્યો. હું કે જમાઈ મજામાં? શું કરે અમારી ફૂલ જેવી દીકરી? તમારું ફૂલ ખાઈ ખાઈને ફ્લાવર થઈ ગયું છે. હવે ને ફ્લાવર કો ફૂલ ના કેશો. મોહનથાળ મંગાવે છે. તો લઈ દ્યો ને મોહન થાળ અડધો કિલો. પડ્યો તમારે ત્યાં? મમ્મી આજ રાત્રે વડા કરવાની ઈચ્છા છે, કયા વડા કરું? જે કરો એ કરજે, પણ વાતુના વડા ના કરતી. એ સાંભળો 2 કિલો વટાણા ઓર્ડર કરું છું, કહી દઉં ને? તો મંગાઈને મારી સલાહ લઈને બધું કરે તું. અરે તારી સલાહ નથી લીધી, તને પૂછે છે 2 કિલો તારાથી ફોલાઈ જશે? सुबह से शाम तक काम 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 खाना हराम. ઓછા લે થોડા. માણસે હંમેશા ખુશ રહેવું જોઈએ. કેમની ખુશ રહું? ઘણી તકલીફો છે મારે. આ ઉતરેલી કઢી જેવું મોઢું રાખવાથી તમારી તકલીફ દૂર નહીં થઈ જાય કાંઈ. बात तो सही है. મમ્મી તમે દુબઈ માટે 2 ટિકિટ જીત્યા છો, તો મારી સાથે જાશો કે વિજય સાથે? હું એકલી જ 2 વાર જઈશ હો. આજ તો ખબર નહીં મમ્મી, બધા કામ ઊંધે ઊંધા જ થાય છે. ખબર નથી પડતી આ જૂઠીને કોનું મોઢું જોયું હશે. આખો દિવસ ખરાબ જશે મારો. બેટા તારા બેડરૂમમાં જે અરીસો છે ને એ કાઢી નાખ, તો ભવિષ્યમાં કોઈની તકલીફ નહીં થાય.